હળપતિ સેવા સંઘ બારડોલી સંચાલિત આશ્રમ શાળા કાલઈ ઉમરગામ વલસાડના ધોરણ 10ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ અને સરસ્વતી માતાની મૂર્તિની સ્થાપના. તાજેતરમાં આશ્રમ શાળા કાલઈ ખાતે એક ભવ્ય અને લાગણીસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધોરણ 10ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ, માતા સરસ્વતીની મૂર્તિની સ્થાપના અને શાળાને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવા માટે લેપટોપ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત શાળા પરિસરમાં વિદ્યાની દેવી મા સરસ્વતીની મૂર્તિની વિધિવત સ્થાપના સાથે કરવામાં આવી હતી, જેથી વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને સંસ્કારનું સિંચન થતું રહે. ડિજિટલ શિક્ષણને વેગ આપવા માટે સુરતના શ્રી વિશાલભાઈ અને તેમની ટીમ દ્વારા ઉમદા ઉદાહરણ પૂરું પાડતા શાળાને 15 લેપટોપ દાનમાં આપવામાં આવ્યા હતા. આ મદદ બદલ સંસ્થા અને શાળા પરિવારે તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે યોજાયેલા વિદાય સમારોહમાં બાળકોને આગામી બોર્ડની પરીક્ષાને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના કારોબારી સભ્ય શ્રી સંજયભાઈ દેસાઈ, આઈકે ટેકરાવાળા શાળા સુરતના ઇન્ચાર્જ આચાર્ય શ્રીમતી સુજાતાબેન તેમજ સરી ગામના અગ્રણી શ્રી દિવ્યાંશુભાઈ ઝાના અને વાપીના શ્રી જયેશભાઈ મુખ્ય મહેમાનો અને વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે મહેનતનો કોઈ વિકલ્પ નથી. તેમણે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં તણાવમુક્ત રહીને કેવી રીતે ઉત્કૃષ્ટ પરિણામ મેળવવું તે અંગે ખૂબ જ સચોટ અને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન શાળાના સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. અંતમાં શાળાના આચાર્ય શ્રી વિક્રમભાઈ ચૌધરીએ તમામ દાતાઓ, મહેમાનો અને વાલીઓનો આભાર માની વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમના અંતે સૌ ભેગા મળી સુરુચિ ભોજન કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. નીચે બેસીને ભણેલો, ત્યાંથી સિટીમાં આવ્યો, ત્યાંથી મોટા સિટીમાં ગયો, ત્યાંથી અમેરિકા ગયો, રાઈટ? તો દરેક જગ્યાએ તમારી પરીક્ષા થશે, પણ મહેનત વગર કંઈ મળતું નથી અને મહેનત ચાલુ થાય છે અહીંયા. સિટીમાં જે છોકરાઓ રહેતા હોય એની પાસે બધું જ હોય, તમારી પાસે ઓછા રિસોર્સમાં પણ તમે કંઈ કરી રહ્યા છો, રાઈટ? એકદમ બધું જ કલ્ચર, આ બધું તમે શીખો હોય એ તમારા લાઈફમાં પણ બહુ કામ લાગશે. આજે હું પણ સુરતમાં ગયો છું, ટીચર ભણાવેલા છે નાની સ્કૂલો, પણ આજે હું અમેરિકા ગયો, ત્યાં અમારી જે ટીમ આવેલી છે એમનો પણ ખૂબ આભાર કે હું પણ વિઝનરી લીડર્સની જોડ અને એ આવ્યા મારી સાથે મને મદદરૂપ થયા, પણ ટેકનિકલી મેં કાંઈ નથી કર્યું, એ લોકોએ કર્યું છે. બેઝ પોઈન્ટ મેં કર્યું છે. અમારું જે આખું ઓર્ગેનાઇઝેશન છે 600 માણસની બની છે સુરતમાં અને બહુ મોટા સ્કેલ પર અમે કામ કરીએ છીએ. પણ તમારી જેમ એક ટાઈમે એકદમ અહીંયા નાના છોકરાઓ જેમ ભણતા હતા ગામડામાં ત્યાંથી અહીંયા પહોંચ્યા છે. એટલે કહેવાની વાત તમને એ છે કે અહીંયા 10મા ધોરણમાં પણ છોકરાઓ જવાના છે બહાર, 11-12માં આગળ જાઓ, કોલેજમાં ભણશો તમે, પણ રોબોટિક્સમાં જાઓ, તમે એન્જિનિયરિંગમાં જાઓ, બાયોટેકમાં જાઓ, એનર્જીનું બધું આવવાનું છે બહાર, એમાં જાઓ, ક્વોન્ટમ કમ્પ્યુટરમાં આવવાનું છે, એમાં જાઓ. તો આ બધા ફ્યુચરના બધા વિષયો છે એ ધીરે ધીરે બધા આવશે અહીંયા. પણ 10મા પછી જ્યારે તમે બહાર જાઓ તો એવું ભણો કે તમે કંઈક બનો, આગળ જઈને અમે કંઈ પણ જરૂરિયાત છે જે બી ગાઈડન્સ અમે આપીએ છીએ એને આપશું. અને ખાસ કરીને એના ટીચરોને હું પર્સનલી આભાર વ્યક્ત કરું છું કે તમે જેટલું આ કરો છો, રાઈટ? ટેકનિકલી ભગવાનની ઉપર કોઈ એક વ્યક્તિને મુકાઈ જોઈએ, શિક્ષકો છે, પ્રોફેસર છે, ટીચર કે જે તો એમાં તમે જઈ અને દીવાની જેમ એક લાઈફ ઊભી આગળ જાઓ અને દુનિયાને કંઈક એવું આપો કે જેના લીધે નવા દીવા પ્રગટ થાય. આ સંસ્થા બરાબર, અને કોઈ પણ સ્કૂલો કે કોઈ પણ સંસ્થા હોય એ દીવો પ્રગટાવવામાં હેલ્પફુલ થાય છે, દીવા બનાવવામાં હેલ્પફુલ થાય છે. અને સૌથી વધારે આભાર વ્યક્ત કરવો જોઈએ તો એ એના ટીચરો કે જે શિક્ષક નાના અમથા ગામડામાં આવી અને સિટીનું બધું છોડીને નાના અમથા ગામડામાં રહીને એમને ભણાવે છે, તો એમનો ઓલવેઝ આભાર વ્યક્ત કરવો જોઈએ સવારે ઉઠીને.